રેલવેમાં મુસાફરી કરતા પહેલા સાવધાન, તમારી ટિકિટ અસલી છે કે નકલી? અમદાવાદ રેલવે પોલીસે પકડી પાડ્યો છે એક એવો બીટેક ઠગ જેણે 400 મુસાફરોને રડાવ્યા। એન્જિનિયરની ટિકિટવાળી ટ્રીક, સફેદ શર્ટ, હાથમાં હથકડી અને ચહેરા પર ગજબની શાંતિ। આ શખ્સ કોઈ સામાન્ય ગુનેગાર નથી, પણ ભણેલો ગણેલો હાઈટેક ઠગ છે। મિકેનિકલ એન્જિનિયરિંગની ડિગ્રી લીધા પછી આ ભેજાબાજે દેશ સેવા કરવાને બદલે નિર્દોષ મુસાફરોને લૂંટવાનો રસ્તો પકડ્યો। અમદાવાદ રેલવે સ્ટેશનને પોતાનો અડ્ડો બનાવી IRCTC એજન્ટનો નકલી મુખોટો પહેરીને આ શખ્સ એવો ખેલ ખેલતો કે ભલભલા છેતરાઈ જાય। માસ્ટરમાઇન્ડ એન્જિનિયરની ફેક ગેમ। ખેલનો પર્દાફાશ ત્યારે શરૂ થયો જ્યારે ફરિયાદી વિજયકુમારે ટિકિટ બારી પર જઈને ટિકિટ ચેક કરાવી। જવાબ મળ્યો આ ટિકિટ નકલી છે। પગતળેથી જમીન સરકી ગઈ। પણ આ ભેજાબાજ ઉપેન્દ્ર દ્વિવેદી પકડાયો કેવી રીતે? પોલીસે સીસીટીવી ફૂટેજ અને મોબાઈલ લોકેશનના આધારે આ માસ્ટરમાઇન્ડને દબોચી લીધો। તપાસમાં જે બહાર આવ્યું તે ચોંકાવનારું હતું। આ એન્જિનિયર કોઈ સોફ્ટવેર નહીં, પરંતુ ગૂગલ ડોક્યુમેન્ટ્સમાં એડિટિંગ કરીને હુબહુ રેલવે જેવી જ નકલી ટિકિટની PDF બનાવી વોટ્સએપ કરી દેતો હતો। 400 થી વધુ મુસાફરો શિકાર। ટિકિટ વિન્ડો પર ખરાઈ કરતા આ ટિકિટ ખોટી અને બનાવટી હોવાનું માલુમ પડતા તેઓ તુરંત જ પોલીસને જાણ કરતા આ આરોપીની પોલીસ દ્વારા હસ્તગત કરવામાં આવેલા હતા। અને જે સબબ આ આરોપી ઉપેન્દ્ર છે એ પોતે IRCTCનો એજન્ટ ન હોવા છતાં ખોટી ઓળખ આપીને અને ટિકિટ છે પોતાના ગૂગલ ડોક્યુમેન્ટ ફાઇલ ઉપર ખોટી ટિકિટ બનાવીને PDF અને વોટ્સએપ દ્વારા માત્ર અમદાવાદ જ નહીં, પણ ભરૂચ, સુરત, અંકલેશ્વર અને વડોદરા આખા ગુજરાતના રેલવે સ્ટેશનો પર ઉપેન્દ્રનો આતંક હતો। છેલ્લા 3 વર્ષમાં 400 થી વધુ લોકો આ ટિકિટવાળી ટ્રીકનો શિકાર બન્યા છે। આરોપી એટલો શાતિર હતો કે ટિકિટના પૈસા રોકડા લેતો, જેથી કોઈ પુરાવો ન રહે। મિકેનિકલ એન્જિનિયરિંગનો ઉપયોગ દેશના ભવિષ્ય માટે કરવાને બદલે પોતાના મોજ શોખ પૂરા કરવા તેણે ક્રાઇમની દુનિયા પસંદ કરી। એન્જિનિયરિંગની ડિગ્રી, ઠગાઈની ખેતી। ટિકિટ વિન્ડો પાસે જે મુસાફરો રેગ્યુલર રૂટીન મુજબ પોતાની ટિકિટ ખરીદવા માટે ઊભા હોય છે ત્યારે એ સોફ્ટ ટાર્ગેટ લાગે એવા ઈસમોને ટાર્ગેટ કરીને જેને ટિકિટની જરૂરિયાત હોય એવા ઈસમો આની પાસેથી ક્યારેક ટિકિટ લેતા હતા અને તે સબબે પોતે આવી ખોટી ટિકિટો PNR ખોટા સાથે એનો નામ નંબર નાખીને પોતાના ફોનમાં ડોક્યુમેન્ટ ફાઇલ અપલોડ કરીને તેઓને વોટ્સએપ કરી દેતા હતા। આરોપી અગાઉ 2024માં પણ ઝડપાયો હતો, પણ આદતથી મજબૂર ઉપેન્દ્ર જેલમાંથી બહાર આવીને ફરી એ જ ગોરખ ધંધામાં લાગી ગયો। હાલ તો રેલવે પોલીસે તેને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે, પણ મુસાફરો માટે આ એક લાલ બત્તી સમાન કિસ્સો છે। રેલવે સ્ટેશન પર કોઈ પણ અજાણી વ્યક્તિ પર વિશ્વાસ કરવો તમને મોંઘો પડી શકે છે। અમદાવાદથી નવીન ઝા, ન્યૂઝ 18 ગુજરાતી।